પોરબંદર શહેરના બાળાઓ દ્વારા રાખવામાં આવતા મોળાકત વ્રતની પૂર્ણાહુતિ ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી, જેમાં 5 દિવસ સુધી વ્રતનું પાલન કર્યા બાદ મોટી સંખ્યામાં બાળાઓએ શિવ પૂજન, આરતી અને રાત્રે જાગરણ કરીને વ્રત પૂર્ણ કર્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં વ્રત અને ઉપવાસનું વિશેષ મહત્વ રહેલું છે. જયા પાર્વતી વ્રત પહેલા બાળાઓ દ્વારા રાખવામાં આવતા મોળાકત વ્રતનું પણ ધાર્મિક રીતે વિશેષ સ્થાન છે. આ વ્રત દરમિયાન બાળાઓ સતત 5 દિવસ સુધી મોડી વસ્તુઓ આરોગી અને નિયમપૂર્વક વ્રત કરે છે. ત્યારબાદ અંતિમ દિવસે શિવ મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન, આરતી અને રાત્રિ જાગરણ સાથે વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. બુધવારે પોરબંદરના વિવિધ શિવાલયોમાં મોળાકત વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે વિશેષ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળાઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. બાળાઓ દ્વારા રહેવામાં આવતું પવિત્ર વ્રત એટલે કે મોળાકત વ્રતની આજે પૂર્ણાહુતિ છે. ત્યારે આ વ્રતની માહિતી મેળવીએ આપણે બાળાઓ પાસેથી. મારું નામ ઝરના છે. અમે આ વ્રત 5 દિવસ રહીએ છીએ અને એમાં 5 દિવસ અમે મોડું ખાઈએ છીએ અને 5મા દિવસે અમે પૂજા કરી વ્રતને સમાપ્ત કરીએ છીએ અને રાત્રે જાગરણ કરીએ છીએ. નમસ્કાર. આજે ગુરુ પૂર્ણિમા એટલે કે અષાઢ સુદ પૂનમ અને બુધવાર છે. તો નાની નાની બાળાઓ જ્યારથી એને વ્રત શું છે એ સમજણ પડે એ હેતુથી એની ઉંમર લગભગ 8 થી 15 વર્ષની હોય છે અને એ બધા બહેનપણીઓ સાથે ભેગા મળી મંદિરે જઈ તો ત્યાં ગોળ માવડીની ષોડશોપચાર માતાજીની પૂજા કરે છે અને દેવશયની એકાદશી એટલે 11 થી પૂનમ સુધી 5 દિવસ મોડું ખાઈ અને આ નાની બાળા પોતાના ભાઈનું આયુષ્ય, આરોગ્ય અને બુદ્ધિમત્તામાં એની કેરિયરમાં વૃદ્ધિ થાય એ હેતુથી આ નાની 8 થી 15 વર્ષની બાળાઓ મોળાકતનું વ્રત કરે છે. 5 દિવસ મોડું ખાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરે જઈ ગોળ માવડીની ષોડશોપચાર પૂજા કરે છે અને એની બહેનપણીઓ સાથે રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરે છે અને પોતાના ભાઈની આયુ આરોગ્ય ઐશ્વર્ય વધે એ હેતુથી એ ગોળ માવડીની પૂજા કરે છે અને મોડું વ્રત કરે છે. ધાર્મિક માન્યતા મુજબ મોળાકત વ્રત કરવાથી સુખ, સમૃદ્ધિ, પરિવારની ખુશહાલી અને મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી દરેક વર્ષે મોટી સંખ્યામાં બાળાઓ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આ વ્રતનું પાલન કરે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.